નમસ્કાર મિત્રો, આજે એકવાર ફરીથી હું આપ સર્વે વિદ્યાર્થીઓ માટે એક નવો એથિક્સનો સબ્જેક્ટ લઈને આવ્યો છું અને હું આપ સર્વેનું આ એથિક્સ અને એને રિલેટેડ ઘણા ટર્મ્સ છે તે સમજવામાં આપ સર્વેને હું મદદરૂપ થઈશ. નમસ્કાર મિત્રો, મારું નામ છે ઉત્સવ પરમાર. હું ગુજરાત ગવર્મેન્ટની અંદર કાર્યરત છું અને આપ સર્વે વિદ્યાર્થીઓ જે લોકો જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરે છે તેમને મદદરૂપ થવામાં હું મારો જે એક્સપિરિયન્સ છે તે આપ સર્વે સાથે શેર કરી શકું. તો આજનો ટોપિક છે આપણો એથિક્સ. તો એથિક્સ શું છે અને એથિક્સ સાથે મોરાલ્સ શું છે, મોરાલ્સ સાથે વેલ્યુઝ શું છે અને વર્ચ્યુઝ શું છે, આ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. એથિક્સને ગુજરાતીમાં નૈતિકતા કહેવામાં આવે છે. નૈતિકતા મોરલ્સ પણ નૈતિકતા કહેવામાં આવે છે. તો એથિક્સ અને મોરલ્સ એ કઈ રીતે ડિફરન્સ છે તે આજે આપણે સમજીશું. એથિક્સ એટલે યુનિવર્સલ ગુડનેસ. હવે વૈશ્વિક સ્તરે સેવા કરવી, તો સેવા કરવી એક સારું એથિકલ કોન્સેપ્ટ ગણી શકાય. બરાબર છે. એ એથિકલ બિહેવિયર છે સેવા કરવી. તો સેવા કરવી એ ઇન્ડિયાની અંદર પણ એક્સેપ્ટેડ છે, યુએસએની અંદર પણ એક્સેપ્ટેડ છે અને આખા દુનિયામાં એક્સેપ્ટેડ. અને સેવા કરવું એ સારી વસ્તુ છે. તો એવી વસ્તુ કે જે આખા વૈશ્વિક લેવલ ઉપર એક્સેપ્ટ કરવામાં આવી છે કે એ વૈશ્વિક લેવલ ઉપર સારી વસ્તુ છે, તો તે આપણે એથિક્સ તેને આપણે એથિકલ એક્શન ગણી શકીશું અને તેને એથિક્સ કહી શકાય. બરાબર છે. અને આપણે જ આપણા એક્શન્સ કે જે દરેક સોસાયટી એક્સેપ્ટ કરી છે, દરેક સોસાયટી એવું માની લે છે કે આ સારું જ છે, જેમ કે સેવા કરવી, પછી સાચું બોલવું, ટ્રુથફુલનેસ. બરાબર છે. પછી પીસ અને નોન વાયોલન્સની નો કોન્સેપ્ટ. આ બધી વસ્તુ દરેક લોકો માનતા હોય છે કે વિશ્વમાં પીસ હોવું જોઈએ, નોન વાયોલન્સ હોવી જોઈએ, પછી હોનેસ્ટી હોવી જોઈએ, ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. તો આ દરેક વસ્તુ છે ને એ એથિક્સ સાથે સંકળાયેલી છે અને આ એથિકલ પ્રિન્સિપલ ગણી શકાય છે. અને એથિક્સ જે હોય એ વર્ચ્યુઝ અને મોરાલ્સ સાથે એથિક્સ એ ગાઈડેડ બાય વર્ચ્યુઝ એન્ડ મોરાલ્સ. એનો મતલબ શું કે એથિકલ એક્શન ડિસાઇડ કરવામાં વર્ચ્યુ અને વેલ્યુઝ અને મોરાલ્સ આનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે મોરાલ્સ શું છે એની ડેફિનેશન જોઈ લઈએ, વેલ્યુઝ શું છે એની ડેફિનેશન જોઈ લઈએ અને વર્ચ્યુઝ શું છે એની ડેફિનેશન જોઈ લઈએ. પછી તમે એથિક્સ શું છે એ સમજવામાં સરળતા રહેશે. મોરાલ્સ જે હોય એ દરેક વ્યક્તિના અલગ અલગ હોઈ શકે. મોરાલ્સ જે રહ્યા એ આપણી જે અંતરાત્મા હોય, અંતરાત્માની ઇંગ્લિશમાં કહેવાય ઇનર કન્સાયન્સ. ઇનર કન્સાયન્સ, તમે અંતરાત્માથી સારું ડિસિઝન લો, કોઈ સારી ક્રિયા કરો, તો એ મોરલ બિહેવિયર થઈ ગયું તમારું. બરાબર છે. એ મોરાલિસ્ટિક બિહેવિયર થઈ ગયું. બરાબર છે. અને તમારી જે અંતરાત્મા હોય, તમારું જે આંતરિક અજવાળું હોય એને કહેવાય ઇનર લાઇટ. ઇનર લાઇટ તમને હંમેશા ગાઈડ કરે કે શું સાચું છે, શું ખરાબ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો એ ઇનર લાઇટ તમને ગાઈડ કરે છે અને એ તમને મોરાલ બિહેવિયર તરફ લઈ જાય છે. બરાબર છે. તો એને કહેવાય મોરાલ્સ. એટલે મોરાલ્સ એટલે એવું બિહેવિયર કે જે તમને હેલ્પ કરશે કે વોટ ઇઝ, તમે એનાથી ડિસાઇડ કરી શકશો કે તમારા પર્સપેક્ટિવથી શું સાચું છે, શું ખરાબ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો આને કહેવાય મોરાલ્સ. ઘણા મોરાલ્સને એક્ઝામ્પલ શું ગણી શકીએ આપણે? તો ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે શું? સત્યનિષ્ઠા. હું મારું કામ સત્યનિષ્ઠાથી કરીશ. તો એનો મતલબ શું? હું ઇન્ટિગ્રિટી ફોલો કરું છું. ઇન્ટિગ્રિટી પણ મોરાલ્સથી આવે. દરેક, જેમ કે કોઈ સિવિલ સર્વન્ટ હોય, એના પર્સપેક્ટિવથી કરપ્શન ન કરવું જોઈએ. બરાબર. તે એક સારું એનું એક મોરાલિસ્ટિક એક્શન કહેવાય એનું. બરાબર છે. તો એ ઇન્ટિગ્રિટી એના સાથે સંકળાયેલું છે. બરાબર છે. પછી ટ્રુથફુલનેસ, હંમેશા સત્ય બોલવું. ગાંધીજીનો કોન્સેપ્ટ છે ટ્રુથફુલનેસ. ગાંધીજીએ કદી જૂઠું નથી બોલ્યું. બરાબર છે. અને ટ્રુથફુલનેસ પણ આપણા મોરલ્સથી ગાઈડેડ છે. બરાબર છે. પછી એમ્પથી અને કમ્પેશન ટુવર્ડ્સ વીકર સેક્શન. એનો મતલબ શું
કે જે ઘણા પુઅર, વીક, વલ્નરેબલ અને માર્જિનાઇઝ સેક્શન ઓફ સોસાયટી છે, તો એમના માટે હંમેશા દરેક સિવિલ સર્વન્ટ હોય એને સારા કાર્ય કરવા જોઈએ અને જે પોલિસી ડિઝાઇનિંગ અને ડિસિઝન મેકિંગ વખતે એમના શું ઇસ્યુઝ છે તે ધ્યાનમાં રાખીને સિવિલ સર્વન્ટે ડિસિઝન લેવા જોઈએ, બરાબર. તો એમ્પથી અને કમ્પેશન ટુવર્ડ્સ વીકર સેક્શન એ પણ એ મોરાલ્સ દ્વારા ગાઈડેડ છે, કારણ કે મોરાલ્સ હંમેશા વ્યક્તિને મદદ એવી રીતે મદદ કરશે કે તું આ રીતે એક્શન લે અને તે પુઅરેસ્ટ ઓફ ધ સેક્શન ઓફ સોસાયટી જે રહ્યા એના માટે બેનિફિશિયલ હોય, બરાબર છે. તો મોરલ્સ થઈ ગયા, બરાબર છે. પછી વેલ્યુઝ શું છે? હવે વેલ્યુઝ જે રહી એ ફેમિલી, તમે જ્યારે કોઈ વ્યક્તિ જન્મ લે છે, બરાબર છે, એનો બર્થ થાય છે અને એની ફેમિલીની આજુબાજુમાં એના માતા પિતાનું વર્તન જોઈને એ વ્યક્તિ શું શીખે છે, તો ધેટ ઇઝ વેલ્યુઝ, બરાબર છે. વેલ્યુઝ એ ફેમિલીમાંથી શીખે છે અને સોસાયટીમાંથી શીખે છે કે આજુબાજુના જે વ્યક્તિઓ છે એ કેવું બિહેવિયર કરે છે, બરાબર છે, એમના પ્રમાણે શું સાચું છે, શું ખોટું છે, તો એ વેલ્યુઝ પ્રમાણે ડિસાઇડ કરવામાં આવે છે, બરાબર છે. જેમ કે ઘણા આતંકવાદીઓ હોય છે, એમના માટે આતંકવાદ ફેલાવવો એ સારી વસ્તુ છે, બરાબર છે, પરંતુ બીજી સોસાયટી માટે જોવા જઈએ, જેમ કે ઇન્ડિયન સોસાયટી, બીજી વૈશ્વિક સોસાયટી ગણો, એમના માટે ટેરરિઝમ નથી સારું, બરાબર છે. તો ટેરરિસ્ટની જે ફેમિલી છે એમનું માઇન્ડ વોશિંગ કરી દેવામાં આવે છે અને એમના સોસાયટી પ્રમાણે ટેરરિઝમ સારું છે, જ્યારે આપણી સોસાયટી માટે નથી સારું. તો એ વેલ્યુ પ્રમાણે એ ડિસાઇડ કરે છે કે એમની વેલ્યુઝ પ્રમાણે આ સારી વસ્તુ છે, પરંતુ આપણી વેલ્યુઝ પ્રમાણે આ ખરાબ વસ્તુ છે. તો આ વેલ્યુઝનું ડિફરન્સિએશન થઈ ગયું, બરાબર છે. હવે વેલ્યુઝના ઘણા ઉદાહરણ જોઈએ આપણે, તો જેમ કે ચેરિટી એટલે શું? કે સેવા કરવી, મીન્સ જે લોકોને જરૂર છે તે લોકોને ગ્રાન્ટ, અનુદાન આપવું, બરાબર છે, અને એમને એમની ઇકોનોમિક કન્ડિશન સારી થાય એ માટે ગવર્મેન્ટ અને દરેક સોસાયટીના સભ્યો લોકોએ તેમની મદદ કરવી જોઈએ. તો ચેરિટીનો કોન્સેપ્ટ આ વેલ્યુઝથી આપણે ડિસાઇડ કરીએ છીએ, બરાબર છે. અને વેલ્યુઝ પણ વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ એ તમારા સોસાયટીના પ્રમાણે, ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે શું સાચું છે, શું ખરાબ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તે મોરાલ્સ ડિસાઇડ કરે છે, બરાબર છે. પણ સોસાયટીના પર્સપેક્ટિવથી શું સારું છે, શું ખરાબ છે, તો ધેટ ઇઝ વેલ્યુઝ, બરાબર છે. હવે આપણે વર્ચ્યુઝ જોઈએ. વર્ચ્યુઝ શું છે? તો વર્ચ્યુઝ જે રહ્યા એ તમારા મોરલ્સથી આવે છે. વર્ચ્યુઝનો ગુજરાતીમાં સદગુણ કહેવામાં આવે છે વર્ચ્યુઝને, બરાબર છે. સદગુણ અને દુર્ગુણ, તો દરેક વ્યક્તિના સદગુણ હોય, ઘણા દુર્ગુણ હોય, બરાબર છે. હવે સદગુણમાં શું? તો ટેમ્પરન્સ એટલે શું? સંયમ રાખવો, વ્યક્તિ એકદમ સંયમી છે એમ. પછી હોનેસ્ટી, ક્યારે પણ ખોટું ના કરવું જોઈએ, તો તે ઓનેસ્ટીથી આવે છે, બરાબર છે. પછી ઇન્ટિગ્રિટી સત્યનિષ્ઠા, આપણે જે વાત કરી. અને ટ્રસ્ટવર્ધીનેસ, હંમેશા તમે સાચું બોલીને સાચા કાર્ય કરો, બરાબર છે. તો આ બધા જે ક્વોલિટીઝ છે એ વર્ચ્યુઝથી આવે છે, બરાબર છે. અને વર્ચ્યુઝ આર ગાઈડેડ બાય મોરાલ્સ ઓફ ધ સોસાયટી, બરાબર છે. હવે દરેક લોકો એવું ડિસાઇડ કરશે કે શું સાચું છે, શું ખોટું છે, પછી એ સોસાયટી એક્સેપ્ટ કરશે, બરાબર. તો એ વર્ચ્યુઝ બનશે. વર્ચ્યુઝના એક્ઝામ્પલ આપણે વર્ચ્યુઝના એક્ઝામ્પલ જોઈ લીધા, બરાબર છે. હવે આ વર્ચ્યુઝ જે રહ્યા, વર્ચ્યુઝ એટલે શું? સદગુણો. આ વર્ચ્યુઝ એ એક્સેપ્ટ કરશે આખી સોસાયટી, પછી એ વર્ચ્યુઝ એ એક્સેપ્ટ કરશે આખું વિશ્વ. તો જ્યારે વૈશ્વિક સ્તર ઉપર કોઈ સારું સદગુણ થઈ ગયું તો એ એથિક્સ બની જશે. ઓકે, તો વ્યક્તિ લેવલથી આપણે વિશ્વ લેવલ ઉપર જોઈએ એટલે તમને આઈડિયા વધારે ક્લિયર થશે. વ્યક્તિ પ્રમાણે શું સારું છે એ મોરલ્સ ડિસાઇડ કરશે. ફેમિલી પ્રમાણે શું સારું છે એ વેલ્યુઝ ડિસાઇડ કરશે, બરાબર છે. મોરાલ્સથી
તમે ડિસાઇડ કરશો કે શું સારું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો ધેટ ઇઝ વર્ચ્યુસ. અને દરેક સોસાયટીના આ વર્ચ્યુસ હોય એ ભેગા થઈ અને શું બનાવશે? એથિક્સ. તો એથિક્સ, મોરાલ્સ, વેલ્યુઝ એન્ડ વર્ચ્યુસ આ એકબીજા સાથે સંકળાયેલા ટોપિક્સ છે. એથિક્સ ઇઝ ઇક્વલ ટુ મોરાલ્સ પ્લસ વેલ્યુઝ પ્લસ વર્ચ્યુ ગણી શકાય, કારણ કે આ ઇન્ટર રિલેટેડ થતા હોય છે. હું આશા રાખું છું કે આપ સર્વે મિત્રોને આ ટોપિક શું છે એનો આઈડિયા ક્લિયર થયો. તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં આપી શકો છો, આપણે એમને રિઝોલ્વ કરવાનો ટ્રાય કરીશું. અને આ રીતે આપણી નવી ચેનલ સાથે આપ સર્વે જોડાઓ તે માટે આપ સર્વેને નમ્ર વિનંતી છે. ધન્યવાદ.